જય શ્રી કૃષ્ણ. આપણે આજે વૃક્ષારોપણનું કામ ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન ચાલી રહ્યું છે, જે 365 દિવસ વૃક્ષ વાવતી સંસ્થાઓ છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે સેવાનું કામ કરવું છે, વાંચીએ છીએ, ઇન્સ્ટાગ્રામ જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, પણ ખાલી બોલ્યા પૂરતી છે, હા કરવું છે, પરંતુ આપણને એવો ચાન્સ નથી મળતો, તો લાભ નથી મળતો. પણ આ જ સંસ્થા આપણને દોરી બતાવે છે કે હા, કંઈ સેવાનું કાર્ય કરવું હોય તો તમે આમાં પણ જોડાઈ શકો છો. આમાં તમે દાન દક્ષિણા પણ આપી શકો છો, સેવામાં પણ આવી શકો છો, સેવા પણ આપી શકો છો. તમારી બર્થડે હોય, એનિવર્સરી હોય, ત્યારે પણ આ સંસ્થાનો ઉપયોગ કરીને આપણે વૃક્ષ રોપીએ છીએ. અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, તો એ હિસાબે જો આપણે જેમ તેમ વધારે વૃક્ષો રોપીએ તો આપણા માટે, આપણા આવનાર પેઢીઓ માટે પણ સારું છે. એ બધી જ્ઞાનની વાતો બધાને ખબર છે, પરંતુ આપણે એ કરતા નથી. જો કરવું હોય તો આ એક સેવાનો મોકો છે. આ સંસ્થામાં જોડાવો અને આમાં આપણે ભાગ લઈ શકીએ છીએ, અને આપણને એટલે તૃપ્ત શાંતિ મળશે, આનંદ મળશે. તે અદ્ભુત આનંદ અલગ જ વસ્તુ છે, બરાબર, જે આપણે પૈસા કમાવાથી પણ નહીં મળશે, કે મજા મસ્તી કે શોખ પિક્ચર જોવાથી, નાટક જોવાથી કે ખાવા પીવાથી નહીં મળશે. પરંતુ જો કાર્ય કરીશું ને, તો તમને જે આનંદ મળશે ને, અને એનો ચમત્કાર તમારા પરિવારને એક અદ્ભુત અદ્રશ્ય ચમત્કાર થશે, તે અલગ. એટલે કોઈને કોઈ સાચી શ્રદ્ધાથી, એટલે કોઈને કોઈ સંસ્થામાં જોડાવવું જોઈએ. હવે આપણી પાસે આ સંસ્થા મળી ગઈ છે, તો આપ સૌને અરજ છે, જો તમને ખરેખર ઈચ્છા હોય તો આમાં તમે જોડાવો. હા, સાચી શ્રદ્ધા હોવી જોઈએ છે. એવું નથી કે ફોટોબાજી માટે, ખાલી ફોટોબાજી માટે કરવા માટે આનો ઉછેર પણ થાય છે. અને હા, એવું નથી કે આ છોડ વાવીને જતા રહ્યા છે. આ લોકો એનું કેર પણ કરે છે, અને રેગ્યુલર પાણી પણ પહોંચાડે છે, ખાતર પાણી પણ નાખે છે, એનું ધ્યાન પણ રાખે છે. તો આ બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે, તમે જોડાવો. આપણે આ જે કરી રહ્યા છે કર્મ, તે અહીંયા જંગીરપુરા નક્ષત્ર નેબુલાની બાજુના વિસ્તારમાં અમારા સોસાયટી, હું નક્ષત્ર નેબુલામાં રહું છું, ને રણજીતભાઈ કરીને છે, તેમણે બીડું લીધું છે, સેવાનું કામ કરે છે. પોતાના 24 કલાકમાંથી કહેવાય છે ને કે 8 કલાક ખાવાના, પીવાના, એન્ટરટેનમેન્ટના, એક્સરસાઇઝના, તેના 2 કલાક આમાં આપે છે. 8 કલાક નિંદન અને 8 કલાક નોકરી ધંધન આપીએ છીએ. તો આપણે કેમ 1 કલાક કે 2 કલાક કે અડધો કલાક નહીં આપી શકીએ અમે? તો જરૂરથી જોડાઓ. જય શ્રી કૃષ્ણ.